ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર એક ટેમ્પો ટ્રાવેલર કાબુ બહાર જઈને અલકનંદા નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકો ઘાયલ થયા હતા. 7 ગંભીર રીતે ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરીને ઋષિકેશ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રાવેલરમાં 26 મુસાફરો હતા. દરેક લોકો બદ્રીનાથ દર્શન માટે જઈ રહ્યા હતા. પ્રવાસીઓ નોઈડા અને દિલ્હીના છે. અકસ્માત પાછળનું કારણ ડ્રાઈવરને ઝોકું આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે હજી સુધી વહીવટી તંત્ર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. જ્યાં અકસ્માત થયો તે સ્થળ ઓલ વેધર હાઈવે છે. ટ્રાવેલર બાઉન્ડ્રી તોડીને 660 ફૂટ એટલે કે 200 મીટરથી વધુ નીચે ખાઈમાં પડી હતી. મહત્વનું છે કે ઘટના સ્થળની નજીક રેલવે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. લોકોને બચાવવા માટે 3 મજૂરો નદીમાં કૂદી પડ્યા હતા. તેમાંથી 2 પાછા ફર્યા, પરંતુ એક મૃત્યુ પામ્યો હતો. તો બીજી તરફ ઘટના અંગે જાણ થતાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.